ગણ્યું છે ઘણી લાગણી આપી હું લક્ષ્મીએ પહેલા જેને મને સો આંગળી આપી સૌપ્રથમ એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન અત્ર ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા આદરણીય ગુરુજનો તેમજ તમામ વડીલોને સાવજરૂપી નવા તવરાની સુપુત્રી મૈત્રીના સહસ વંદન લહેર લહેરના પ્રવાહો અલગ છે પીગળતો પડે પણ કિનારો અલગ છે સ્વભાવ અલગ છે વિચારો અલગ છે મનુષ્ય લલાટો અલગ છે ગુલગુલ અલગ છે પહાડ અલગ છે નજર જ્યાં પડે ને ત્યાં નજારો અલગ છે અણુમાંથી સર્જન થયું આ બધું પણ ગગનમાં તો સિતારો અલગ છે 21મી સદી એ વિજ્ઞાનની સદી 21મી સદી એ વિજ્ઞાનની સદી પણ સાથે એવું નથી લાગતું કે 21મી સદીને થોડી જાગૃતતાની થવી જોઈએ પ્રાચીન કાળમાં કેટલાક જ્ઞાતરત્નો જો ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ હોય તો આજે એવા કયા સિતારો સર્જાયા કે સુવર્ણકાળની વાત તો દૂર રહી આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી શા માટે કદાચ આ અણી સુધી વિદેશી વાયરાઓને એવી રીતે નજર લાગી છે કે આપણી પ્રજા હજુ પણ પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત થાય છે એના રીતિ રિવાજોનું કરવા માંગે છે અને પછી બસ આમાં જ્યારે સ્વતંત્ર દિવસ આવે ત્યારે આપણે બધા જ ગર્વથી કહીએ ને અમે આઝાદ થયા ને એના જે 72 વર્ષ પૂરા થયા પણ જોયે જઈએ તો ખરેખર હજુ પણ આપણી ગુલામ જ છે એ વિદેશી પ્રજા તો આવીને ચાલી ગઈ પણ એની શ્વાસ તો હજુ પણ આપણી સંસ્કૃતિમાં ક્યાંક ને ક્યાંક તો દેખાય જ છે આજે જ્યારે વાત થાય ત્યારે કદાચ મને મેઘાની સમજાય અને આપ સૌને કહેવાની ઈચ્છા થાય કે સત્તાની અમૂની ચાલ ધારા કેરી ચુંગાલ ઘોરા કંકાલ કાજ ફાસલા પસારે ધનિકોમાં લંટ મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજે સોસે ગર્ભારે બહુદિન અશક્ય સય જીવન નિર્વીર થયા જાગો જાગો ગુલામો આવી પહોંચ્યો મુકામ ઇન્સાફી તટ પર કરાર કાર જાગે દેવા ઘાટીનો ડનઘોર જાગે તો વિદેશી પ્રજાની વિચારસરણી કંઈક આવા પ્રકારની છે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું જો એ નથી જ કરી શકતો ને એ તો હું ચોક્કસ જ કરીશ અને એની સામે આપણી વિચારસરણી કે જો એ કરે છે તો તેને કરવા દેવું જો એ કરે છે તો તેને કરવા દેવું જો એ પણ નથી કરી શકતો ને તો હું થોડો કઈ બાકી રહેવાનો બસ આ જ વિચારસરણી ક્યારેક તો જો આ વિચારસરણીને બદલીને ક્યાંક નવું જોશું તો નવું દેખાશે ક્યાંક નવું વિચારશું તો નવું થશે કેમ કે કહેવાય છે ને આ તો નજરોનો ખેલ છે ને નજરિયાની વાત છે આ તો જિંદગી છે પૂરા જે પલભર માટેની રોશની પણ ચાંદનીની રાત છે પણ જીવો તો ક્ષણ પણ વધી પડે બાકી તો જીવનમાં પણ ઘાટ છે કેમ કે કહેવાય છે ને આ તો નજરોનો ખેલ છે નજરિયાની વાત છે આ તો નજરોનો ખેલ છે નજરિયાની વાત છે બસ આ જ નજર એ નવા દ્રષ્ટિકોણ માટેની સૌથી મહત્વનું પાસું એ છે શિક્ષણ આજે જ્યારે દરેક વ્યક્તિ ઈચ્છે કે કોઈ પણ સમાજ કોઈ પણ પ્રદેશ કે સમગ્ર દેશમાં પોતાનું મોભીદાર અને પ્રતિષ્ઠાન ભરેલું સ્થાન મેળવે તો એના માટે વ્યક્તિઓને શિક્ષિત હોવું અત્યંત જરૂરી છે આજે મારી પાસે ક્ષમતા છે આ દુનિયાથી નહીં પણ એનાથી કદમથી કદમ ચાલવાની નહીં પણ એનાથી 2 કદમ આગળ ચાલવાનું છે એ જો એક શિક્ષિત વર્ગ હોય ને તો એ શિક્ષિત વર્ગ એક થઈ જાય ને તો તે કયા હદે ચમત્કાર કરી શકે છે ને તેની પરિકલ્પના શબ્દો સમજાવવી અશક્ય જ છે તેની પરિકલ્પના આપણે શબ્દો થકી સમજાવવી જ અશક્ય જ છે કે પરંતુ આજે આ વાત એ ચમત્કારનો નથી આજે આ વાત આપણી વિચારસરણીનો છે આપણી માનસિકતાનો છે सिर्फ सूरज के निकलने से अंधेरा नहीं मिटता महज आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए तो शिक्षण એ માત્ર પાઠ્ય પુસ્તક પૂરતું સીમિત નથી શિક્ષણ એ માનવીના વિચારોનો વ્યાપ વધારે છે એવું નથી કે આપણા દેશમાં શિક્ષણ નથી આપણા દેશમાં શિક્ષણ ન મેળવનાર કરતા શિક્ષણ મેળવનારની સંખ્યા વધુ છે પરંતુ આજે મોટાભાગના વિદ્યાર્થીઓની સમસ્યા એ છે એને જે મળે છે ને એનું ઓછું લાગે છે ધ્યાન રાખજો હું ફેસિલિટીઝની વાત કરું છું નહીં કે નોલેજની આનું તમને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું કે દરેક ક્લાસમાં 3 પ્રકારના વિદ્યાર્થી હોય છે એક ભણવાવાળા બીજા ગુમસુમ બેસવાવાળા અને ત્રીજા તો કસમ જ ખાધી છે કે ભણવું નહીં કે કોઈને ભણવા દેવું નહીં આવા જ વિદ્યાર્થીઓના એક્સક્યુઝ કંઈક આવા પ્રકારના હોય છે એમને નથી આવડતું એમને નથી સમજાતું ચાલો જેને નથી આવડતું એનો ઉપાય છે જેને નથી સમજાતું એનો ઉપાય છે પણ જેને નથી જ કરવું ને એનો કોઈ જ ઉપાય નથી આજે આપણા હૃદયમાં એક નાનો પણ ઝબકારો થાય ને તો
એ વિશાળ મસાળમાં ફેલાઈ જાય છે. સૂર્યની શક્તિને પણ ઝાંકી પાડી દે ને એટલો તેજ અહીંયા બેઠેલી પ્રજામાં છે. એ પ્રજા છે, એ પ્રજાને આગળ વધવામાં તો કહેવું ન પડે, એ સ્વયં સમજે છે અને ગર્વથી વિશ્વને કહે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા મેં મનમાં મૂંઝાયા તો મનમાં મળી જવાના, કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા મેં મનમાં મૂંઝાયા તો મનમાં મળી જવાના. અંતમાં માં ભારત માટે, આ મારી ભૂમિ માટે એટલું જ કહીશ કે આ માટીમાં હું જન્મી, આ માટીમાં હું જીવીશ, આ માટીને હું જીવાડીશ, આ માટીને હું ઉગાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં હું ફરીશ, આ માટીમાં હું